થરાદ સુઈગામ અખંડ મેઘમાળ સમાજનો ભવ્ય સમલગ્ન કાર્યક્રમ ઉમંગભેર ઉજવાયો। એકતા સંસ્કૃતિ અને સહયોગનું જીવતું પ્રતીક બની રહેલ કાર્યક્રમ વાવ થરાદ અને સુઈગામના અખંડ મેઘવાળ સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમલગ્ન કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો। समाजની એકતા સંસ્કાર અને સહયોગના ભાવને પ્રતિબિંબિત કરતો આ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો, જેમાં કોલી યુગલોએ લગ્નબંધન બાંધી નવા જીવનની ભવ્ય શરૂઆત કરી। આ સમલગ્ન કાર્યક્રમમાં બનાસકાંઠાના તમામ પરગણાના વિવિધ ભાગોમાંથી પધારેલા સમાજના અગ્રણીઓ, મહેમાનો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સમારંભમાં પરંપરાગત વિધિ અનુસાર પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે વૈદિક વિધિ મુજબ વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા। લગ્ન મંડપ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતિની છાયાઓ સ્પષ્ટપણે છોવાઈ। સમારંભ બાદ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે વિશાળ ભોજન પ્રસંગ યોજાયો હતો, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો। અખંડ મેઘવાળ સમાજના આગેવાનોના નેતૃત્વમાં આયોજિત કાર્યક્રમના સફળ આયોજન માટે સમાજના યુવાનો અને સહયોગી સંસ્થાઓનું વિશેષ યોગદાન રહેલું। સમૂહ લગ્નો જેવી પ્રવૃત્તિઓ સમાજને એક મજબૂત ઢાળ આપે છે અને નાની મોટી જાતીય આર્થિક ભિન્નતાઓને પૃષ્ઠભૂમિ આપે છે। વાવ અખંડ મેઘવાળ સમાજના 5મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। આ કાર્યક્રમમાં સમાજમાં સહયોગી ભાવનાને નવું બળગાણ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આવી યોજનાઓ વધુ વ્યાપક રીતે થતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट राणाभाई पारेगी, बनासकांठा। समूह लग्न 5 વર્ષથી થાય છે તે સમાજ બધા આવે સમૂહ લગ્ન માં બહુ સરસ લાગે છે। બધા આવી શકો સહપરિવાર સાથે 5 વર્ષથી થાય છે, બહુ સરસ લાગે છે। સમાજમાં જે અત્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે તમે શું કહેશો? ત્યાં વ્યવસ્થા કેવી? આમાં તમે બીજા પરિવારોને શું સંદેશો આપશો? જે સંદેશો એમ કે સૌભાઈ આવે અને આનાથી સમાજને ફાયદો પણ શું થાય? બહુ ફાયદો થાય। બીજા અમુક ગરીબ લોકો અહીંયા માટે સારું। બરાબર। યોજાયેલ અખંડ મેઘવાળ સમાજ દ્વારા એ બહુ સરસ છે। આવી નવી પ્રગતિ કરે સમાજમાં અને જે આ રીતિ રિવાજ પ્રમાણે ચાલે છે ને એ જ સારું છે। પેલા જે કરે એના કરતા સારું છે। તમારું નામ શું છે? મારું નામ યોગેશ કુમાર પરમાર, એરિયાના। સમાજ જે અહીંયા જે સંસ્થામાં જે જમવાની વ્યવસ્થા છે કેવી રીતે આયોજન કેવું છે? એ બહુ સરસ છે। લોકોને તમે શું સંદેશો આપશો? લોકોને સંદેશ કે સમૂહ લગ્ન જ સારું રહે પેલા કરતા, બધું સરસ છે। બીજું આના સિવાય બીજું શું કહેશો કે આજે અત્યારે સમાજ એ પણ ખોટા ખર્ચા ના કરતા જે છે એ સમૂહ લગ્ન સારું સરસ છે। ખર્ચા પણ બચત થાય આપણે અને પ્લસ કે બધું જમવાનું બધું સારું છે। મારું આ સબ કેવો ગામ તમારો? બજાર કેવું લાગે આ સમૂહ લગ્ન જે સારું લાગે। કેવી રીતે આયોજન કર્યું છે એ પાસે તમે શું કહેવા માંગો? સારું છે। ભાઈ વીરુભાઈ ગલચા નવનભાઈ વીરુભાઈ કયા ગામથી? પાછલે। બરાબર। સમૂહ લગ્નમાં તમે આવ્યા છો લગ્ન માટે, તો તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું। જમવાની વ્યવસ્થા કેવી હતી? સમાજની સેવા કેવી રહી? સારી રહી। આપણે 3 તાલુકાના ગામ સુઈગામ અને વાવથી સુઈગામ અને થરાદ 3 તાલુકાના આપણે સમાજના સમૂહ લગ્ન સમૂહ લગ્નમાં તમે શું સંદેશો આપો? સારું। મારું આ સબ કેવો ગામ તમારો? બજાર કેવું લાગે આ સમૂહ લગ્ન જે સારું લાગે। કેવી રીતે આયોજન કર્યું છે એ પાસે તમે શું કહેવા માંગો? સારું છે। આવા કાર્યક્રમ થતા દરેક પરિવાર આમાં લાભ લેતા હોય। દર વર્ષે આવી કરે છે કાર્યક્રમ, એમનો પણ આભાર ના એ રીતે તમારે બોલવાનું છે। 200 દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે 15 યુગલોનો રહી છે આવા નવા સમૂહ લગ્ન થતા રહે, સૌ લોકો સારા આપણને લાગે।